છે. એના પછી દેવરાજ ઇન્દ્રના કહેવાથી યુધિષ્ઠિરે પવિત્ર નદી એવા ગંગા નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરવાની સાથે જ પોતાનું માનવ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરી લીધું. પછી એમને એ સ્થાન ઉપર લાવવામાં આવ્યા કે જ્યાં એમના ચારેય ભાઈઓ અને દ્રૌપદી પહેલેથી જ બિરાજમાન હતા. શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને એમને જોયું કે અર્જુન સેવા કરી રહ્યો છે. યુધિષ્ઠિરને આવેલા જોઈ શ્રી કૃષ્ણ અને અર્જુને એમનું સ્વાગત કર્યું. એમને જોયું તો ભીમ પહેલા જેવું શરીર ધારણ કરીને વાયુ દેવતાની બાજુમાં ઊભો હતો. કર્ણ સૂર્ય દેવતાની બાજુમાં અને નકુળ અને સહદેવ અશ્વિની કુમારની બાજુમાં ઊભા હતા. પછી દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે પેલા જે સાક્ષાત લક્ષ્મી દેખાય છે એમના અંશમાંથી જ દ્રૌપદીનો જન્મ થયો હતો. અને પછી મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા દરેક વીરો વિશે ઇન્દ્રએ યુધિષ્ઠિરને વિસ્તારપૂર્વક બતાવ્યું. આમ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને પરિવારોને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા.